આ વચ્ચે થરાદ જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદમાં 41 ડિગ્રી તાપમાન છતાં મતદારોનો મતદાન માટે જબરો જુસ્સો। થરાદમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે। ત્યારે થરાદ તાલુકા શાળા નંબર 1 ખાતે વોર્ડ નંબર 2ના વિવિધ બૂથો પર સવારથી જ મતદારોની ભારે ભીડ ઉમટી હતી અને આકરા ઉનાળાની કાળઝાળ ગરમી હોવા છતાં લોકોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જેમાં તાપમાનનો પારો ઊંચો હોવા છતાં મતદારો લાંબી કતારોમાં ઊભેલા જોવા મળ્યા હતા, જેમાં ખાસ કરી વૃદ્ધો અને યુવાનોમાં ભારે જાગૃતિ જોવા મળી રહી છે। જેમાં વિડીયોમાં જોઈ શકાય છે કે અશક્ત અને વૃદ્ધ નાગરિકોને પણ અન્ય લોકોના ટેકા સાથે મતદાન મથક સુધી લાવી તેમનો પવિત્ર મત આપવામાં આવી રહ્યો છે, જે લોકશાહી પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે। જેમાં થરાદ તાલુકા શાળા નંબર 1માં વોર્ડ નંબર 2ના તમામ બૂથો પર મતદારોની સક્રિયતા જોતા અહીં ભારે રસાકસી હોવાનું ચિત્ર સ્પષ્ટ થાય છે। જેમાં મતદારો ગૌરવપૂર્વક પોતાના મતદાર ઓળખપત્ર દર્શાવી રહ્યા છે અને સંદેશ આપી રહ્યા છે કે સુશાસન અને સ્થાનિક વિકાસ માટે મતદાન અનિવાર્ય છે। જેમાં ચૂંટણી પ્રક્રિયા અત્યંત ગંભીરતા અને શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। જેમાં મતદાન મથકોની અંદર અને બહાર મતદારોની શિસ્તબદ્ધ કતારો જોવા મળી રહી છે। જેમાં ચૂંટણી અધિકારીઓ અને પોલીસ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા જાળવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવે છે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ જિલ્લા બ્યુરો ચીફ।